નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 2 માં ચેપ્ટર નંબર 1 સંભાવના જે છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. અને આ સંભાવનાના અભ્યાસમાં આપણે નિયમવાળી સંભાવના અને એમાં પહેલો નિયમ સરવાળાનો નિયમ, એના અભ્યાસના દાખલાઓ, એનો ઉકેલ કરી રહ્યા છીએ, એટલે કે મેળવી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે અત્યાર સુધીમાં તમે નિયમવાળી સંભાવના જે છે એ શીખી તો ગયા છો. અને એ સંભાવના માટે આપણે એક પહેલેથી જ તૈયાર થયેલું પદ, ઇક્વેશન જેને કહીએ છીએ, એ ઉપયોગમાં લઈએ છીએ. એને એકવાર યાદ કરી લઈએ તો અહીં ઇક્વેશન ક્યારે કામ લાગે છે? તો કે આપણી પાસે કોઈ ચોક્કસ સંભાવના મેળવવા માટે કાંઈ આવા શબ્દો હોય, જેમ કે ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના, આવું કંઈ આપેલું હોય ત્યારે, અથવા તો બીજા શબ્દોમાં આપેલું હોય કોઈ બે ઘટનાઓ પૈકી ઘટના A બને અથવા ઘટના B બને, આવા કોઈ શબ્દ આપેલા હોય તો ત્યારે A યોગ B બનવાને કારણે અહીં સરવાળાનો નિયમ લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પદને આપણે એકવાર યાદ કરીએ તો કે P of A બરાબર P of B જે છે એ બંને એક પણ થતા હોય અથવા તો બંને જુદા હોય, ભિન્ન હોય, એટલે કે છેદગણ પણ ન બનતો હોય. તો આ બધી કન્ડિશનોમાં તમે સામાન્ય એક પદ યાદ રાખેલું છે, જેમાં A યોગ B ની સંભાવના P of A યોગ B બરાબર P of A plus P of B minus P of A છેદ B. ચલો, તો આ ત્રણ જે છે સંભાવના, એટલે કે ઘટના A ની સંભાવના, ઘટના B ની સંભાવના અને ઘટના A છેદ B ની સંભાવના, એ ત્રણ એ આપણો મુખ્ય આધાર છે. અને સંભાવના મેળવતા તો તમને આવડે છે. કોઈ પણ ઘટના માટે ત્રણ સ્ટેપ કયા છે? નિર્દેશાંકાશ, ઘટના અને સાનુકૂળ પરિણામ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજે કોઈ વિશિષ્ટ ઘટનાઓ જે બનતી હોય એવું ઉદાહરણ લઈએ. ઉદાહરણ સામાન્ય છે, પરંતુ એની અંદર જ કોઈ વિશિષ્ટ ઘટનાઓ ઘટે છે, એને આપણે અત્યારે સરવાળાના નિયમમાં ઢાળીએ છીએ. તો જો ટેક્સ્ટબુક તમારી સાથે હોય જ છે. ઉદાહરણ નંબર 22 ઇલિસ્ટ્રેશન નંબર 22 જે છે એનો અભ્યાસ આજે કરવાના છીએ. તો રકમ જે છે એના શબ્દો ઉપર ખાસ ધ્યાન આપશો. ચલો, રકમના શબ્દો કંઈક આ રીતે છે, અંદર ધ્યાન. એક સમૂહનો એક વ્યક્તિ સમાચાર પત્ર X વાંચે જેની સંભાવના 0.55 છે, તેમજ સમાચાર પત્રો Y વાંચે જેની સંભાવના 0.69 છે, અને તે વ્યક્તિ સમાચાર પત્ર X અને સમાચાર પત્રો Y બંને વાંચે તેની સંભાવના 0.27 છે. તો નંબર પહેલું, સમાચાર પત્ર X અને Y પૈકી ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે. નંબર 2, સમાચાર પત્ર X અને Y પૈકી એક પણ સમાચાર પત્ર ન વાંચે. નંબર 3, સમાચાર પત્ર X અને Y પૈકી ફક્ત એક જ સમાચાર પત્ર વાંચે તેની સંભાવના મેળવો. ચલો વિદ્યાર્થી મિત્રો, આવી એક રકમ આપેલી છે. જો તમે ધ્યાનથી એકવાર સાંભળેલી છે, પરંતુ એના સંભાવના મેળવવાના શબ્દો એને હું રિપીટ કરીશ. તો અત્યારે સૌપ્રથમ આપેલી વસ્તુ જે છે તો કે ત્રણ સંભાવના આપી છે. એક તો X સમાચાર પત્ર વંચાતું હોય, બીજું Y વંચાતું હોય, ત્રીજું બંને વંચાતું હોય તે. તો ત્રણેયની સંભાવના તૈયાર છે. આ એક વસ્તુ પહેલા અલગ તારવી લેવાની છે. બીજું તો કે આપણને પૂછવામાં આવેલી ત્રણ ઘટનાની સંભાવના, જેમાં પહેલાની અંદર એવું કીધું છે કે X અને Y પૈકી ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વંચાતું હોય. ચલો, ઓછામાં ઓછું એક, એટલે હવે તમને અહીં અંદાજ આવે છે કે અહીં શું કરી શકાય છે? હા, A of B સંભાવનાનો સરવાળાનો નિયમ. એકદમ સાચું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ નંબર 2 શું કહે છે? X અને Y પૈકી એક પણ ન વાંચે, એટલે કે સમાચાર પત્ર X ન વાંચે અને સમાચાર પત્ર Y પણ ન વાંચે. આની સંભાવના તો હવે આ જો તમારા માટે કંઈક અલગ છે, વિવિધ છે, એટલે કે વિશિષ્ટ છે. અત્યારે નંબર 3, ફક્ત એક જ સમાચાર પત્ર વાંચે તે. તો વિદ્યાર્થી મિત્રો, ફક્ત એક જ વાંચે તો અહીં બે છે, X અને Y. તો કયું વાંચે? ચલો, આજ આપણે વિશિષ્ટ ઘટનાઓનો ઉકેલ લાવી રહ્યા છીએ. તરફ આગળ વધીએ છીએ. તો જવાબ તૈયાર કરીએ ત્યારે તમે જાણો છો સૌપ્રથમ નિદર્શાંકાશ, સંભાવના, આ બધું તૈયાર કરવું પડતું હોય છે, પરંતુ અહીં કરવું પડશે નહીં, કારણ તમે જાણો છો સંભાવના તૈયાર છે. પણ અહીં સંભાવના માટે ઘટના જોઈએ, તો ઘટના કોણ છે એને આપણે અહીં વ્યાખ્યાયિત કરતા જઈએ છીએ. તો સૌપ્રથમ આપણી પાસે અહીં ત્રણ પ્રકારની ઘટનાઓ છે.
એ ત્રણે ત્રણ પ્રકારની ઘટનાઓને હું અહીં દર્શાવી દઉં છું. પહેલા તો સૌથી પહેલા નંબર 1 સમાચાર પત્ર. X વાંચે તે એ ઘટના. એ જ રીતે નંબર 2 સમાચાર પત્ર Y વાંચે તે બી ઘટના. તે જ રીતે નંબર 3 સમાચાર પત્ર X અને Y બંને વાંચે તે એ છે બી ઘટના. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ વસ્તુ અહીં તૈયાર છે. હવે એની સંભાવના લખી શકીએ છીએ આ ત્રણ વાક્યને આધારે. તેથી અહીં હું દર્શાવી દઉં. તેથી P of A સમાચાર પત્ર X વાંચે તેની સંભાવના 0.55. નંબર 2 સમાચાર પત્ર Y વાંચે ઘટના B. ઘટના B ની સંભાવના P of B 0.69. ત્યારબાદ સમાચાર પત્ર X અને Y બંને વાંચે ઘટના A છે B ની સંભાવના P of A છે B બરાબર 0.27. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ અહીં આપેલી છે. આ રકમની અંદર આપેલો ભાગ હતો. તો મેં આની પહેલા કીધેલું હતું કે ભાઈ ક્યારેક તૈયાર માહિતી આપેલી હોય એને સીધો ઉપયોગમાં લેવાની હોય, એને કારણે આપણે પેલા તારવતા હોય તો અહીં અલગ તારવી લીધી. હવે સૌથી પહેલી ઘટના જો, તો પહેલી ઘટના શું છે? તો કે સૌથી પહેલી ઘટના એ છે કે X અને Y પૈકી ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે. ચલો ઓછામાં ઓછું એટલે એક તો વાંચશે, પણ એકથી વધારે પણ વાંચે છે. તો એનો મતલબ એવો કે અહીં કયો નિયમ લાગુ પાડી શકાય? ઓછામાં ઓછું એક હોય એટલે તો કે પહેલા સમાચાર પત્રોની સંખ્યા છે 2, તો X અને Y બે સમાચારમાંથી કોઈ પણ એક વાંચી શકે છે. તો બની શકે X વાંચે અથવા Y વાંચે. હા, તેથી A of B સરવાળાનો નિયમ. તો અહીં ડાયરેક્ટ લગાવીએ છીએ સરવાળાનો નિયમ. કારણ શું? સંભાવના તૈયાર છે. તેથી નંબર 1 પૂછેલી સંભાવનાની ઘટનામાં નંબર 1. આ જે આપતો વિદ્યાર્થી મિત્રો, તો કે આપેલી ઘટનાઓના ક્રમ આપેલા છે. હવે જે આપવું છે એ કયા છે? સંભાવનાની પૂછેલી ઘટનાક્રમ પ્રમાણે નંબર. ઓકે, એવું હોય તો આપણે શું કરીએ? ખાલી સ્ટાર આપી દઈએ. તો અહીં સ્ટાર આપીએ છીએ. ચલો, તો સૌપ્રથમ P of A of B ડાયરેક્ટ લખીશું. સંભાવના કિંમતો આપેલી હોવાને કારણે શું થશે? તો કે ઓછામાં ઓછું એક સમાચાર પત્રમાં છે તેની સંભાવના. ચલો, તો અહીં સંભાવનામાં નિયમ આવશે. P of A of B માં કયો નિયમ છે? સરવાળાનો. P of A plus P of B minus P of A છે. તો હવે શું કરાય? સીધી કિંમત એની કિંમત છે 0.55 પ્લસ B ની કિંમત છે 0.69. A છે B ની કિંમત કેટલી છે? 0.27. તો સાદું આપી દઈએ. આ બેનો સરળ થશે, જેમાંથી 0.27 બાદ થશે. ચલો, અહીં 5 9 14 વધી 1 5 ને 6 ને 6 12 નો બગડો વધી 1 0 પ્લસ 1 એટલે 1.24 માઈનસ 0.27 કરી દઈએ. તો અહીં 0.24 તો છે, તો 27 માંથી પહેલા 0.24 બાદ કરો, ઊંધું કરી નાખ્યા આપણે. તો કેટલા વધે? 0.03. હવે 0.03 ને 1 માંથી બાદ કરો તો 0.97. બરોબર કે નહીં? જો 0.97 પ્લસ 0.03 કરો 1 આવી જશે. તો અહીં આપણી સંભાવના બની ગઈ 0.97. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ પહેલી ઘટના પૂછેલી ઓછામાં ઓછું એક છાપમાં છે તેની સંભાવના તૈયાર. હવે નંબર 2 જો, તો શું પૂછ્યું છે? તો નંબર 2 માં એવું કીધેલું છે કે સમાચાર પત્ર X ન વાંચે અને સમાચાર પત્ર Y પણ ન વાંચે. ચલો, વાંચે તો ઘટના A એટલે કે ઘટના A બને, પણ X ન વાંચે તો ઘટના A ન બને. બરાબર કે નહીં? આની પહેલાના લેક્ચરમાં જે આપણે વાત ઉપર ચર્ચા થયેલી હતી, જે ઘટના બને છે એની જ પૂરક ઘટના કોણ હોય? હા, એડેસ જે ઘટના બનતી નથી. તો X એ વાંચે ત્યારે A, ન વાંચે તો એડેસ
y વાંચે તો b, ન વાંચે તો b ડેશ, બરોબર છે કે નહીં? તો જો x ન વાંચે અને y ન વાંચે તો ચલો આ શબ્દ એને વાક્ય આપી અને આપણી સંભાવનાનું પદ તૈયાર કરીએ. તો નંબર 2 પણ આપણે અહીંયા શું કરેલું છે એટલે સ્ટાર આપેલો છે તો સ્ટાર આપી દઈએ. તો પહેલા શબ્દ આપીએ છીએ સમાચાર પત્ર x ન વાંચે અને y પણ ન વાંચે. ચાલો તો અહીં અને શબ્દ છે એને ધ્યાનમાં રાખશો ખાસ. x ન વાંચે અને y પણ ન વાંચે એટલે બંને સમાચાર પત્ર વચાતા નથી. તો એની સંભાવના શું? જો આ વસ્તુ વિશિષ્ટ આવી અહીં વચાય છે તેની સંભાવના તૈયાર, ન વચાય એની સંભાવના મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હવે થોડી તમને આમ મગજની અંદર લાઈટ થતી હશે એટલે કે અંદાજ આવતો હશે કે શું કરવું જોઈએ. જેમ કે વચાય છે તો આ શું બન્યું a યોગ b, પણ એ જ સમાચાર પત્ર ન વચાતા હોય તો આ ઘટના બનતી નથી. તો અહીં સાર્વત્રિક ગણ u ને યાદ કરીએ, એની અંદર જે ઘટના ઘટે છે બને છે એના સિવાય શું હોય ન બનતી હોય તે ઘટનાને બંનેને ભેગા કરી દો તો સાર્વત્રિક ગણ u. એ જ વસ્તુ આપણે છેલ્લે શીખેલા હતા, સમજેલા હતા. ફોર એક્ઝામ્પલ તરીકે અહીં રિપીટ કરું તો p of a plus p of a dash equal to 1. તો એ જ રીતે p of a of b plus p of a of b dash equal to 1, બરોબર કે નહીં? તો ચલો ત્યારે આપણે યાદ કર્યું હતું કે ધ મોરનો નિયમ હતો. તો ફરીથી યાદ કરેલી રિપીટ કરેલી વસ્તુને કામે લગાવીએ તો હવે ઘટનાને નામ આપું ન વાંચે તે ઘટના શું થશે? તો કે આ આપેલા શબ્દો જે છે એક પ્રમાણે x ન વાંચે તો a, ન વાંચે તો a ડેશ, અને એટલે શું થશે ભાઈ? ગણની ભાષામાં થશે, સાંકેતિક ભાષામાં છેદ. y પણ ન વાંચે, y વાંચે તો b, ન વાંચે તો b ડેશ. ચાલો તો a ડેશ છે b ડેશ ની સંભાવના યાદ આવી ગયું ને? ચત્તો વાટકો અને ઊંધો વાટકો, બરોબર છે. ચલો તેથી p of a ડેશ છેદ b ડેશ બરાબર શું આવશે? યાદ કરો. હા, તમને એક નાનકડી ટ્રીક શીખડાવી હતી જે આપણે ફક્ત યાદ રાખવા માટે છે, બાકી આવું કોઈ ટેકનિકલી વસ્તુ હોતી નથી, પરંતુ ક્યારેક સરળ વસ્તુ આપણને યાદ રહી જતી હોય તેનો ઉપયોગ કરવાનો. જેમ કે ભાઈ અહીં બંનેને ડેશ કરી પાસે એટલે બંને ટોપી છે, કેપ છે, લઈ લ્યો, પાછી લઈ લ્યો બે પાસેથી. શું કરો? બેને કોમન આપી દો એટલે બેના કાઉન્ટ્સની વચ્ચે એક જ કેપ આપી દો. વાયકો કેવો છે? ઊંધો. શું કરી નાખો? ચત્તો. ચાલુ કરી નાખીએ તો સંભાવના બનશે કેવી? તો કે a ડેશ માંથી a, ઊંધો વાઇટકો એનો ચત્તો વાઇટકો, b ડેશ માંથી b, બંનેનો કોમન ડેશ. તો p of a ડેશ છે b ડેશ એટલે શું થાય? તો કે p of a of b કાઉન્સનો ડેશ થશે. હવે a of b નો ડેશ અહીંયા જો શું આપ્યું છે? a of આ a of b ને હું શેમાંથી બાદ કરું તો મને એનો ડેશ મળશે? સાર્વત્રિક ગણ u માંથી. સાર્વત્રિક ગણ u ની સંભાવના કેટલી હોય? 1. તેથી ડાયરેક્ટ આપણે એને બાદ કરી શકીએ છીએ 1 - p of a of b, જેની કિંમત તો જો 0.97 છે. હવે અહીંયા મૂકી દેશું. હવે 1 માંથી 0.97 જશે તો બાદ કરીએ તો હમણાં જોયું તો અહીંયા શું વધ્યું હતું ભાઈ? 0.03. કઈ રીતે? તો કે ભાઈ અહીં જે 1 હતા ને એમાંથી આપણે 0.03 બાદ કર્યા હતા, બરોબર કે નહીં? તો એ જ વસ્તુ છે, 1 માંથી 0.97 બાદ કરીએ તો 0.03 વધશે. અથવા ઊંધું કરો, અહીંયા 0.03 ઉમેરી દો તો 3 આવશે. કયા સ્થાન પર? 7 ના સ્થાન પર. 3 7 10 શૂન્ય વધી 1 તો 9 9 ને 1 10 વધી 1 1 પૂર્ણ થઈ ગયા. ઊંધી ગણતરી કરી. ચલો તો આપણે એવું જ કરીએ છીએ. 0.97 ને પૂર્ણ કરવા માટે કેટલા ઘટે છે? 0.03. એ આપણો જવાબ 1 માંથી બાદ કરી નાખ્યા તો એ જ વધશે. તો ચલો ઘટના બીજી, એનો પણ જવાબ તૈયાર થઈ ચૂક્યો. ચલો નેક્સ્ટ નંબર 3 ઘટના, જેમાં શબ્દો શું હતા? વાક્ય રચનાને યાદ કરીએ તો x અને y પૈકી ફક્ત એક જ સમાચાર પત્ર વાંચે. હવે આ શું વળી એક જ વાંચે? તો આમ તો સામાન્ય દેખાય છે સાહેબ x કે y બેમાંથી એક વાંચે, વસ્તુ સાચી, બેમાંથી એક જ વાંચે. પણ જો બેમાંથી એક વાંચે તો વાક્ય રચના થઈ ગઈ ઓછામાં ઓછું એક. ચાલો તો એનું એ થયું તો પાછા a of b થશે. પણ અહીં એવું કે છે ફક્ત એક જ વાંચે, એનો મતલબ તો અહીં એ વાક્ય રચના જે છે એ એના જ શબ્દોમાં અધૂરા અને વિરોધાભાસી શબ્દ એ બંને વસ્તુ રજૂ કરે છે. કઈ રીતે? ચાલો એને થોડુંક સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો એને ખાસ ધ્યાનથી સાંભળજો.
જો એક સમૂહમાંથી એક વ્યક્તિ સમાચાર પત્ર X વાંચે, આ ક્લિયર? ચલો, ફક્ત એક જ વાંચે છે, X વાંચે, આટલું ક્લિયર. હવે જ્યારે આ X વાંચે છે ને ત્યારે આપણા વાક્ય મુજબ જે પૂછેલી ઘટના છે એના વાક્ય મુજબ શું થશે? તો કે તમારે અહીંયા સ્પષ્ટ કરવું પડશે કે સમાચાર પત્ર X વાંચે છે તો ત્યારે બીજું કયું સમાચાર પત્ર વંચાતું નથી, તો એ સ્પષ્ટ કરવાનું. શું થશે? તો કે અને સમાચાર પત્ર Y ન વાંચે. આખું વાક્ય પુનરાવર્તિત કરવું. કોઈ એક વ્યક્તિ સમાચાર પત્ર X વાંચે અને સમાચાર પત્ર Y ન વાંચે. હવે સર આટલું શું કામ એને સ્પષ્ટ કરવું જોઈએ? તો આની પહેલા મેં એકવાર કહી રાખેલો હતો, અથવા એમ તો વચ્ચે ઘણીવાર પણ કહેતો હોઉં છું કે વાક્યની સ્પષ્ટતા, શબ્દની સ્પષ્ટતા સંભાવનામાં થોડી ઘણી જોશે. હવે અહીં તો તમારી પાસે બે જ સમાચાર પત્ર હતા, પણ વિદ્યાર્થી મિત્રો વિચારો, તમારી પાસે બે થી વધુ ઘટનાઓ હોય, એટલે કે બે થી વધુ સમાચાર પત્રો હોત તો શું થાય? તો હવે તમારે અહીં જો વધુ સ્પષ્ટતા આપવી પડે. ખાલી આપણે એવું કહી દઈએ કે ભાઈ સમાચાર પત્ર X વાંચે, અથવા ફક્ત X વાંચે, તો બાકીના સમાચાર પત્રો કેટલા? જો અહીંયા બાકીનાનું મહત્વ છે. તો આ ઘટનામાં, એ વિશિષ્ટ ઘટનામાં એ વસ્તુ સમજાવે છે કે તમે સંભાવનામાં જ્યારે વિચારો છો એક વાત બને છે તો સામે બીજી વાત નથી બનતી, એની સાથે સંયુક્ત રીતે જોડાયેલી હોય છે, એને કારણે વિશિષ્ટ ઘટનામાં પોતે સ્થાન લે છે. પણ યાદ રાખો, જેટલું પૂછ્યું છે એટલા પૂરતો જ મગજ દોડાવો, નહીતર અહીંયા શું થશે? કન્ફ્યુઝન, બધું ગોટાળો. બરોબર છે? પણ થોડુંક શાંતિથી વિચારવાનું, અને હા, બધી જ સંભાવનાઓ પાછું એક સરખું નહીં વિચારવાનું, એ પણ યાદ રાખવું. કારણ શું? તો કે સરે તો કીધું બધું વિચારવાનું, પણ એ ત્યાં ચેક કરવા માટે કે બધી ટેકનિક, એટલે કે બધી પદ્ધતિઓ ત્યાં ઉપયોગમાં આવશે કે નહીં, એ જોવા માટે, ટેસ્ટ કરવા માટે બધાનો વિચાર કરવાનો. પણ ક્યારે ખરેખર એકી સાથે બધી પદ્ધતિ એકમાં જ ક્યાંય, એક જ દાખલામાં ક્યાંય કામ લાગતી હોતી નથી. ચલો, તો એ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીં શું કરીએ છીએ? શબ્દને લખીએ અને એ પ્રમાણે સાંકેતિક ભાષામાં ઢાળીએ છીએ. ચલો, નેક્સ્ટ નંબર 3. સમાચાર પત્ર X વાંચે અને Y ન વાંચે. તો વિદ્યાર્થી મિત્રો જો તો હવે વિચારો, શું આવું જ બને? ફક્ત એક વાંચે તો શું આવું જ બને? X વાંચે અને Y ન વાંચે, સમાચાર પત્ર X વંચાય અને Y ન વંચાય, આવું જ બનશે? ના, આવું નહીં બને. કારણ શું? ફક્ત એટલે કોઈ પણ એક વાંચી શકે છે. સમાચાર પત્ર X વંચાતું હોય કે સમાચાર પત્ર Y પણ વંચાતું હોય, તો અહીં Y ક્યારે વંચાશે? જ્યારે X નહીં વંચાય ત્યારે. અને X ક્યારે વંચાશે? Y નહીં વંચાય ત્યારે. તો આ બંને ઘટના એકબીજાની અવેજીમાં બને છે. એનો મતલબ એવો કે કાં તો X વંચાય અથવા Y. તો વચ્ચે શું આવશે? અથવા. ચલો, તમને અહીં પહેલા જે વાક્ય રચના મગજમાં આવતી હતી ને, એ આ શબ્દને કારણે કે ભાઈ અહીં X કે Y બેમાંથી એક વાંચી શકે છે, ફક્ત એક જ વાંચ્યું એવું કહેવાશે ને? હા, પણ આ ફક્ત એક વાંચે છે એમાં, અને અહીં ઓછામાં ઓછું એક વાંચે, એ બંનેમાં થોડોક તફાવત હતો. જો હવે સ્પષ્ટ થાય છે. અહીં શું? તો કે વાક્ય રચના એવું કહે છે X વાંચે અને Y ન વાંચે, અથવા સમાચાર પત્ર Y વાંચે અને X ન વાંચે. ન વાંચે. ઓકે, ચલો, તો હવે આને સાંકેતિક ભાષામાં ઢાળીએ. પણ પેલું વાક્ય, એને આપણે જ્યારે સંભાવના મેળવીએ એ પદ માટે જ આપણે મૂકીશું. હવે એક વસ્તુ યાદ અપાડો કે અહીં તમે ઘટનાઓ આપી છે, જો A B, A of B, H of B, એમ તમે આને સ્પેશિયલ કોઈ સ્પેસિફાઈ કરી શકો છો અલગ ઘટનાના નામથી, ઘટના C, D વગેરે. અને એવું ન કરવું હોય, સીધું વાક્ય જે છે એના શબ્દનો જ પ્રયોગ કરવો હોય તો પણ ચાલશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે લખ્યું છે બરોબર, એના માટે જે આપણે સંકેતો લીધા હતા એનો ઉપયોગ કરી અને સંકેતનો એક પદ તૈયાર કરું છું. જેમ કે પહેલું સમાચાર પત્ર X વાંચે. ચલો, X વંચાતું હોય તો ઘટના કઈ ઘટે? A. તો પહેલા તો A બને છે. અહીં બનતી ઘટનામાં ઘટના A. અહીંયા જો વાંચો ભાઈ કોણ છે, તો અહીંયા તો અને આવ્યો. અને એટલે ગુણાકાર, ગણના સંકેતમાં સંકેત છેદ, તેથી અહીં બને છે છેદ, અને એટલે છેદ થશે, ગાણિતિક પ્રક્રિયામાં ગુણાકાર થશે. હવે આગળ Y ન
ન વાંચે, ચલો y વાંચે તો b, ન વાંચે તો b ડેશ, એકદમ સાચું. ચલો a છે b ડેશ, આટલું ક્લિયર. હવે આગળ વાંચું અથવા, આ તો ડબલ અંડરલાઈન પહેલેથી છે, તો હવે અને એની જગ્યાએ અથવા છે, અથવા એટલે હવે સાંકેતિક ભાષામાં યોગ, તમે જાણો છો, તો a યોગ b ડેશ, બરાબર ને? નહીં તો a છે b ડેશ યોગ, તો હવે એને છૂટું તો પાડવું ને. ચલો એને કારણે શું કરીએ, કાઉન્સ આપી દઈએ. યોગ શું કરશે, આગળ વાક્ય પૂરું કરશે. સમાચાર પત્ર y વાંચે, ચલો y વાંચે એટલે ઘટના b બને છે, તો b અને પરિસ્થિતિ આવ્યા તો હવે તો સામાન્ય થઈ ગયું છે. હવે આગળ જો તો ભાઈ શું છે, x ન વાંચે, x વાંચે તો a, ન વાંચે તો a ડેશ. તો આ જે પદ બન્યું ને એની સંભાવના તૈયાર કરવાની થશે. જો તો a છે b ડેશ યોગ b છે b ડેશ, તો અહીં કર્ણની સાંકેતિક ભાષા જે છે એને કારણે જ આપણે પૂર્વમાં શું કરેલું હતું, પદ બધાય તારવેલા હતા. તો આ પદ માટે હવે આપણે અગાઉ જે ઇક્વેશન એટલે કે પદ તારવેલા છે એમાંથી અહીં સાદુરૂપ લેશું અને એના માટે શું કરીએ, શબ્દ રચના આપીએ. શું તો કે ફક્ત એક જ સમાચાર પત્ર વાંચે તેની સંભાવના, આ રહ્યું સાંકેતિક પદ. તો લખીએ અહીં, તેથી ફક્ત એક જ સમાચાર પત્ર વાંચે તેની સંભાવના. ચલો મેળવીએ. તેથી p of a છે b ડેશ યોગ p of b છે a ડેશ, એટલે કે a બને અને b ન બને. યાદ આવ્યું કઈ? યાદ આવી ગઈ ને? હા, અગાઉ આપણે ઘટનાઓ મેળવતા હતા, ફક્ત ઘટનાઓ મેળવવાનું શીખતા હતા ત્યારે પણ આવું આવેલું હતું, a બને અને b ન બને તો a છે b ડેશ. ચલો એનું સાદુરૂપ આપતી વખતે શું કર્યું હતું, a માઈનસ a છે b, એકદમ સાચું. એ જ વસ્તુ b બને અને a ના બને તો b માઈનસ a છે b. તો ચલો એનો ઉપયોગ અહીં કરીએ છીએ. તો આને હું સાદુરૂપ આપું છું, આના બરાબર લખું છું શું, તો કે p of a છે p ડેશ, એટલે p of a minus p of a છે p. તો વાક્ય લખી નાખું, p of a minus p of a છે p. યોગ એટલે તો કે પ્લસ p of b છે d ડેશ, એટલે તો કે p of b minus p of a છે b. હવે આગળ તો કે સાદુરૂપ આપી, જો તો a છે b કેટલી વખત છે, બે વખત. સરખી નિશાની, સરવાળો, બરાબર કે નહીં? તો આગળ લઈએ p of a plus p of b minus 2p of a છે b. એક વખત અને બીજી વખત બેની નિશાની સરખી, સરવાળો. તો આ વસ્તુ જે છે એને તમે ડાયરેક્ટ આના માટે શું કરી શકો છો, સૂત્ર તરીકે યાદ રાખી શકો છો. અધરવાઇઝ આ રહ્યું એના માટે પણ સૂત્ર તરીકે યાદ રાખી શકો છો. પણ કેટલાક સૂત્ર યાદ રાખવા એના કરતા શું કરાય તો કે મેળવવાની મેથડ, પદ્ધતિ યાદ રાખી લેવાની. તો એના માટે આપણી પાસે પહેલું એક પદ તો યાદ છે ભાઈ, કોઈ એક ઘટનાઓ બનતી હોય સામે બીજી ઘટના એની સાથે ન બનતી હોય તો કે ભાઈ a છે b ડેશ ફોર એક્ઝામ્પલ, અને a છે b ડેશ એટલે a માઈનસ a છે b. એવું ઊંધું b છે d ડેશ તો b માઈનસ a છે b, બરાબર કે નહીં? એને અહીં મૂકીને સાદુરૂપ આપી દેવાય. હવે કિંમત, બધી કિંમત યાદ છે? હા, જોઈએ તો બધી કિંમતમાં કોણ છે તો કે a, આ રહ્યા b, આ રહ્યા છે, આ રહ્યા. તો ચલો હવે અહીં p of a ની કિંમત આ રહી 0.55, b ની 0.69, 0.55 પ્લસ 0.69 માઈનસ 2 ગુણ્યા 0.27 છે b ની કિંમત. તો ચલો અહીં સાદુરૂપ લઈએ તો હવે ભાઈ જો આને સાદુરૂપ નથી આપતા, કારણ અહીંયા મને કંઈક શોર્ટકટ દેખાય છે અથવા તો સાદુરૂપ સરળ દેખાય છે. 0.27 ગુણ્યા 2 કરો 0.54, ચલો આપી દઈએ 0.54. હવે 0.54 અહીંયા 0.55 બાદ કરો તો કેટલા વધશે ભાઈ 0.08. એને 69 માં ઉમેરી દો તો 0.069 પ્લસ એને 0.69 માં ઉમેરી દો તો કે 0.69 પ્લસ 0.08 0.70. તેથી આપણી સંભાવના તૈયાર છે 0.7 એટલે કે 0.70.
તો ફક્ત એક જ છાપું વાંચે તેની સંભાવના 0.70. જો વિદ્યાર્થી મિત્રો છે ને એકદમ કંઈક વિવિધ પરંતુ તેમ છતાં રસપ્રદ મજા આવે એવું. અને અહીં અલગ અલગ ઘટનાઓ ભેગી થઈને વિશિષ્ટ ઘટનાઓ ઘટે છે. ક્યાંક એવું લાગતું હતું કે A of B બને છે, તો ક્યાંક શું લાગતું હતું, અહીં નો નિયમ એક પણ ઘટના નથી ઘટતી, એટલે કે A' છે B' અને ફક્ત એક જ ઘટના ઘટે છે, એટલે કે P of A છે B', P of B છે A'. તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આને ખાસ યાદ રાખશો, અધરવાઇઝ જરૂર પડે તો આ વિડીયોને વારંવાર રિપીટ કરીને જોશો, જેને કારણે શું થશે તો કે આ જે તમારા મહત્વના જે પરિવર્તિત થયેલા મુદ્દાઓ છે, જેમ કે ખાસ આ બંને બરોબર છે, એમાં તમે વધુ ને વધુ તમારી નજર બેસાડી તમારા મગજને પરિપક્વ બનાવી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો હવે હજુ આવા વિશિષ્ટ ઉદાહરણો સાથે આપણે મળવાના છીએ. ત્યાં સુધી આવજો.